બોલો રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય, પૂજ્ય બજરંગદાસ બાપા જય, પૂજ્ય દુખી શ્યામ બાપા જય, પૂજ્ય મસ્ત રામ બાપા જય જય રામ દરબાર હોય અને હનુમાન જયંતિ હનુમાનજી મહારાજ હોય. હનુમાનજી મહારાજની વાત કરીએ ને કવિ કાગ બાપુ તો ન્યાઉથી કહી ગયા સમુદ્રથી લાંબુ વાન નલ અંગત સુગ્રીવ કોઈ ન ગયા પણ હજી લખી હનુમાન કાયમ બેઠો પાગડા. એ હનુમાનજી મહારાજ સેવા સમર્પણ ત્યાગ ત્રણેયનો ત્રિવેણી સંગમ હોય ને તો હનુમાનજી મહારાજ એક જ રેણ ઉપર સંજીવની બુટ્ટી લેવા વયા જતા હોય. એ હનુમાનજી મહારાજ પણ મારે તો હનુમાનજી મહારાજ કરતા એમના મા બાપને યાદ કરવા છે, મા અંજનીને યાદ કરવા છે, પવન પુત્રને યાદ કરવા છે. અને દીકરા હારા હોય તો યાદ કરીએ. એટલે મારો કવિ તો લખતો હોય અંજની માતાની રે કુકુ જાળી એને નિત્ય રખો પારાખ્યા રાજ સત્તામાં ભડકા ભાયા પછી ધૂળમાં ધામા નાખ્યા જગતમાં અંજનીનો જાયો રે એને રામને રૂડી રાખ્યા. સતી સીતાએ મોતીનો હાર પહેરાયો એના મોતીડા મોમાં નાખ્યા. મોતીડા કરડી જેની માળાયું ફેંકી એના પ્રાગડા તોડી નાખ્યા જગતમાં. અંજનીનો જાયો રે રામને રૂડી રાખ્યા. હનુમાનજી મહારાજ નો જન્મ જો ને તેથી ખોળામાં લઈને એક ઢૂંટડો ધાવણનો ધોળાયો. માની આંખમાંથી દડ 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 આહુડા ભરી ગયા. તેથી હનુમાનજી મહારાજ ને વાચા ઉત્પન્ન થઈને બોલ્યા, હે માં, તારી આંખમાંથી આહુડા કેમ પડ્યા મને કે. તેથી માએ જવાબ આપ્યો તો, માં દીકરા આ તો હરખના આહુડા છે. દીકરાનો જન્મ થાય ને માને જો હરખનો એ દિવસે શું હોય તો કે નહીં માં મને કહી દે આ હરખના આહુડા નથી. તેથી માં રોતી રોતી કહેતી હતી કે દીકરા તારો જન્મ થાય ને હવા પૂરતી સડશે ને તેથી તારું મૃત્યુ થશે. હે કોણ કહેવા વાળું? તેથી માં અંજનીએ કીધું છું મારે દેવોનો શ્રાપ છે, તારો જન્મ થશે અને હવા પર દી સડશે તારું મૃત્યુ થશે. મને દીકરા એ વાતનો રોણો આવે. અરે માં લૂંડા ગાઉડા ઈ દી ઉગે તો ને હવાના પોરમાં હાથે ઘોડાનો રથ લઈને સૂર્યનારાયણ
ભગવાન કાગળના ધમા ધમા કરતા નીકળ્યા અને કવિ લખતો હોય ભલે ઉજ્યા ભાણ તમારા લવ ભાવના વરદ જીવન જગમાણ રાખી જે કશ્યપ રાવું તે હાથે ઘોડાનો રથ લઈને નીકળ્યા હવા પોરથી ચડે નો ચડે જડાત કરતા પકડી લીધા હો અને મોઢામાં મૂકી દીધો અંધારું ખવાઈ ગયું બધા દેવો વિચારમાં પડ્યા અંધારું કેમ થઈ ગયું સીતાનું બ્રહ્માજી પાસે ગયા વિષ્ણુ પાસે ગયા બધા ભેગા મળી ભોળાનાથ પાસે ગયા તેથી મહાદેવે કીધું મારા 11મો રુદ્રનો અવતાર થઈ ગયો છે હવે એની પાસે જાઓ ને એની સ્તુતિ કરો તેથી બધા સ્તુતિ કરવા માંડ્યા હે હનુમાનજી મહારાજ હવે સૂર્યને તમે મૂકો એ કે પણ હવા પર દી ચડવાની વાત હતી અરે પણ હવા પર ની ક્યાં કરો અત્યારે રોજ રોજ આવવા આવ્યો મૂકો એને મૂકો તેથી હનુમાનજી મહારાજે સૂર્ય ભગવાનને મૂક્યા હતા હનુમાનજી મહારાજ અને દીકરા પોતાની માટે માગે પણ કોઈ જે હાજરું મા બાપ માટે માગે એ હનુમાનજી મહારાજે માગ્યું હતું રામજીજી લંકામાં વિજય મેળવીને અયોધ્યામાં આવ્યા તેથી કેવટને બધાને ભેગા કરીને કીધું ભરતજીને કેવટને માગી લો તેથી હનુમાનજી મહારાજે કીધું હતું મારે કાંઈ જોતું નથી તમારે મને દેવું હોય ને તો મારી માને દર્શન આપો મા બાપ આટલું જે દીકરા માગે ને એને હું તમે યાદ કરીએ આપણે હું માગીએ છીએ તેથી હનુમાનજી મહારાજે કીધું મારે નથી કઈ જોતું મારી માને દર્શન આપો ભગવાને ના ન પાડી હાલો હનુમાનજી મહારાજ તમારી માં એ મારી માં હાલો હાલો એ બધા આગળ હાલવા આગળ હનુમાનજી મહારાજ ગળભોલિયા ખાતા ખાતા હાલે મારા રામને કાંટો ન વાગે કાંકરો ન વાગે પાછળ બધા હાલતા 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 આવ્યા ઝૂંપડીમાં માં અંજની બેઠા હતા નેજું કરીને કીધું દીકરા કોણ છે આ બધા બધાને બેહાડ્યા પછી હનુમાનજી મહારાજે કીધું માં રામ કીધું તું અંજની માએ કે હશે માં લક્ષ્મણ હશે અને જેથી કીધું ને કે માં આ જાનકી જગદંબા જે કયો તેથી માં આંજણીએ નિહાળો નાખી કીધું તું હે દીકરા મેં તને એક જ ઘૂંટડો દામણનો દોરાવ્યો અને તું સૂર્યને કહી ગયો પણ બીજો ટુકડો જો ખોખ પીવરાવ્યો હોત ને તો રામે જે ધક્કો ખાધો ને એનો ખાધો પીવડી આવે આ હનુમાનજી મહારાજ આપણે હું હનુમાનજી મહારાજની વાત કરીએ પણ શબ્દો રૂપે વાત કરવા માટે શબ્દોથી હનુમાનજી મહારાજને ઉભારીએ આવો સૌ સાથે મળી હનુમાનજી મહારાજનો પાઠ બધા બોલજો બોલાવજો જ્યાં સુધી અવાજ જાય ત્યાં સુધી કેટલા લોકો સાંભળતા હોય બધા બોલજો સમુદ્ર અને જન નલિયાદ સુગ્રીવ કોઈ નો જોને હજી લગે હનુમાન તો કાયમ બેઠો કાગડા
સરોજ રજ અને જુમન મુકુર સુધાર પણ વર્ણવ રઘુવર વિમલ જત જોને જોદાય તો ફલચાર બુદ્ધિ તનુ જાન કે અને સુમિરો પવન કુમાર પણ બલ બુદ્ધિ વેચ્યા દેહુ મોહી જોને કલેશ વિકાર હનુમાન જ્ઞાન ગુણ સાગર રૂપ ધરી સુર સહાર રામ કે રાજ સવારે રામ કે રાજ સવારે ભોજન પર મધુર ફલ જાનો हनुमान जुड़ावे मन ब्रह्म ध्यान डोलावे मन ब्रह्म ध्यान
પાવે જમન કે ગુજરાત અંતકાલ રઘુવરપુર જાય રાજ અમારી ભક્ત થાય રાજ અમારી ભક્ત થાય Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ